નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મા મહાદેવ. કેમ છો? મજામાં ને? હું આશા રાખું કે આ બધા જ મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર પહેલો પાઠ જે છે આપણો ભારતનો વારસો એ આપણે શરૂ કરી રહ્યા છીએ. તો એમનું ગુણભાર છે 3%. બોર્ડની અંદર તમારે સેક્શન સી અને સેક્શન બી ની અંદર અને હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા તૈયાર થઈ ગયા? થઈ ગયા ને? પાઠ્યપુસ્તક લઈ તૈયાર થઈ જાઓ અને મારી સાથે જોડાઈ જાઓ. તો આપણે આજે પાઠ શરૂ કરી રહ્યા છીએ, ભારતનો વારસો. તો વિદ્યાર્થી મિત્રો, ભારત જે છે એ પ્રાચીન સમયથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો પ્રાચીન આપણા જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર જે ઘણા બધા ગ્રંથો લખાણા છે એ 18 પુરાણોમાંથી એક પુરાણ એટલે આપણું વિષ્ણુ પુરાણ. અને આ વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે જે કહેવામાં આવ્યું છે તો એમની અંદર આપણે જોઈએ તો તમારા ટેક્સ્ટબુકની અંદર ખૂબ જ સુંદર એક શ્લોક આપેલો છે. ઉત્તરમ અત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતીયત્ર સંસતિ. તો વિદ્યાર્થી મિત્રો, વિષ્ણુ પુરાણ જે છે આપણા 18 પુરાણોમાંનું એક પુરાણ છે. એમની અંદર તમને એક સરસ મજાનો શ્લોક જે છે એ ભારત વિશે આપેલો છે. શું કહ્યું છે? ગુજરાતી ભાષાંતર પણ આપણને આપેલું છે નીચે. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો દેશ જે છે એ આપણો ભારત દેશ છે, જેનું નામ આપેલું છે ભારત વર્ષ. જેના આપણે સંતાનો છીએ એટલે આપણે ભારતીય કહેવાય છીએ. ભારતની અંદર શુભ કાર્યો જ્યારે શરૂઆત કરવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રસંગ હોય વિદ્યાર્થી મિત્રો, આપણી ઘરે મકાનનું વાસ્તુ હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજી અન્ય વિધિ હોય, ત્યારે આપણા દેશનું નામ આપણે જે સંકલ્પ કરીએ છીએ એમાં લેવામાં આવે છે. એ સંકલ્પની અંદર લેવાતા નામોની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબૂદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ત્યાં અંડરલાઈન કરશો. તમારો હેતુલક્ષી પ્રશ્ન બને છે કે ભારતના શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો જોડકાની અંદર પણ પૂછાઈ શકે. આપણો હેતુલક્ષી 1 માર્કનો પ્રશ્ન બને છે. ભારત વર્ષ, ભરતખંડ, જંબૂદ્વીપ અને આર્યાવ્રત. આ 4 શબ્દો છે એ આપણે યાદ રાખવાના છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ આ ત્રણેય દિશાઓ એવી છે વિદ્યાર્થી મિત્રો કે એમાં આપણને ત્રણેય દિશાઓમાં સમુદ્ર કિનારો છે. જ્યારે ભારતની ઉત્તર બાજુએ હિમાલયની બહુ લાંબી ગિરિમાળા એટલે કે પર્વતમાળા આવેલી છે. આવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય અને અનેક વિદેશી પ્રજાઓ આપણા દેશમાં આવી. અને આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે એ પ્રજાઓ જ્યારે આવી એમની અંદર જોઈએ તો શક, હુણ, પલ્લવ આ બધી પ્રજાઓ આવી અને આ વિદેશી પ્રજાઓ ધીમે ધીમે આપણા દેશની અંદર કોઠીઓ સ્થાપતી ગઈ અને તેઓ પ્રજાઓ વ્યાપાર કરવા લાગી. આપણા એ પ્રજા જે છે એ આપણા દેશમાં આવી અને ધીમે ધીમે આપણી સંસ્કૃતિ અપનાવતા ગયા અને પરિણામે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આ બધી પ્રજાઓ છે એ ભળતી ગઈ. આ આદાન પ્રદાનની જે પ્રક્રિયા થઈ કે એ સંસ્કૃતિના સારા લક્ષણો હતા એ આપણે પણ અપનાવ્યા, આપણા જે સારા લક્ષણો હતા એ લક્ષણો એ સંસ્કૃતિએ પણ અપનાવ્યા. એકાબીજા તહેવારો, ઉત્સવો આ બધું સાથે ઉજવતા ધીમે ધીમે એ સંસ્કૃતિનું કોઈ અસ્તિત્વ ન રહ્યું અને ભારતીય સંસ્કૃતિની અંદર એ બધી સંસ્કૃતિઓ છે એ ભળતી ગઈ. એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર આપણા વારસાનું હસ્તાંતરણ થયું. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દની અંડરલાઈન છે, એની તમે આખી લાઈનની નીચે અંડરલાઈન કરશો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એટલે કે આપણા દેશની અંદર જે આપણો વારસો જે છે એ પેઢી દર પેઢી આપણને મળતો આવે છે.
દાખલા તરીકે ઉદાહરણ આપું કે આપણા દાદાની જે મિલકત છે એ મિલકત આપણા પપ્પાને મળે છે, આપણા પપ્પાની મિલકત આપણને મળે છે, તો આ જે પેઢી દર પેઢી વારસો જે છે એ વારસાની અંદર હસ્તાંતરણ એટલે કે એમની અંદર ઓટોમેટિક એ આપણને આદાન પ્રદાન થતું જ આવે છે, તેને આપણે વારસો કહીએ છીએ। અને આ વારસો જે છે એ વારસો સાતત્યપૂર્ણ એટલે કે જોઈએ આપણે તો ધીમે ધીમે એમાં ઘણો બધો વિકાસ થતો રહે છે, કારણ કે એ વસ્તુ જે છે એમની અંદર પરિવર્તન તો આવતું જ રહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે લોકો મેપ જોઈ રહ્યા છો, બરોબર ને? તો મેપની ઉપર તમે જુઓ તો ત્યાં ઉત્તર દિશા લખેલી છે, તો એ ઉત્તર દિશા જે છે આપણું જમ્મુ કાશ્મીર થી લઈ અને નેપાળ થી જાવ તો સિક્કિમ સુધીનો જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ આપણી હિમાલયની પર્વતમાળા દર્શાવે છે। આ હિમાલયની પર્વતમાળા છે એ પર્વતમાળાની અંદર ઘણા બધા એક કરતા વધારે પર્વતો આવેલા છે, જેમાં આપણું સૌથી મોટું અને સૌથી ઊંચું એવું માઉન્ટ એવરેસ્ટ પણ ત્યાં જ આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ત્રણ દિશાઓ જુઓ છો, એના જે બ્લુ કલરના તમને પાણી દેખાય છે એ આપણા દરિયા કિનારાનો વિસ્તાર છે। તો આપણા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણેય દિશાઓની જોઈએ આપણે વાત કરીએ તો એમની અંદર આપણને સુંદર મજાનો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે। તો આવો સુંદર કુદરતી સીમા ધરાવતો આપણો દેશ, એ દેશની અંદર આપણને કુદરતી ઘણી બધી વસ્તુઓ મળે છે અને એના પરિણામે જ વિદેશી પ્રજાઓ છે એ આપણું સમૃદ્ધિ જોઈ અને આકર્ષાય અને આપણા દેશ તરફ આગળ વધતી ગઈ અને ધીમે ધીમે આ જ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ બધી આપણી સાથે बढ़ती गई। तो विद्यार्थी मित्रों, अहींया तमारो एक प्रश्न बने छे कि संस्कृतिना संदर्भमां भारतनो परिचय आपो। तमारा बुकनी अंदर तमे नोंध करशो। फरी वखत बोलुं छुं, संस्कृतिना संदर्भमां भारतनो परिचय आपो। अथवा आज प्रश्न बीजी रीते पूछे तो भारतनी विशेषताओ समजावो। फरी वखत बोलुं छुं विद्यार्थी मित्रों, भारतनी विशेषताओ समजावो अथवा भारतनी विशेषताओ जणावो। प्रश्न बने एक ज छे पण एमनी अंदरनो जवाब जे मैं तमने समजाव्युं ए आवी शके छे। विद्यार्थी मित्रों, त्यार पछीनो जे टॉपिक छे ए छे आपणो भारतनुं स्थान अने विस्तार। आपणे 9मा धोरणनी अंदर विद्यार्थी मित्रों अभ्यास करी चूक्या छीए। आपणो जे पाठ छे ए पाठनी अंदर આપણો દેશ કઈ જગ્યાએ આવેલો છે, એનો કેટલો વિસ્તાર છે, એ બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ। પ્રાચીન સમયનો ભારત છે ઘણો બધો વિસ્તાર હતો, ખૂબ વિશાળ હતો। એ વિસ્તારની દ્રષ્ટિએ ઘણો મોટો હતો, પણ ધીમે 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 જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યનું એકીકરણ કર્યું અને આપણો દેશ છે એ રાજા રજવાડાઓમાંથી સુંદર મજાના 29 રાજ્યો સાથે नक्की थयेलुं ए विस्तार छे। ए विस्तारनी अंदर जोईए तो आपणे आपणो मेप जे जोयो ए मेपनी अंदर आपणे सुंदर मजाना सरस सरस अलग अलग राज्यों पण आपेला छे। ए राज्योनी दृष्टि विस्तारनी दृष्टिए जोईए तो विद्यार्थी मित्रों तमे अंडरलाइन करशो। भारत विश्वनी अंदर 7मो क्रम धरावे छे। आ हेतुलक्षी प्रश्न आपणो बने छे कि भारत विस्तारनी दृष्टिए विश्वमां केटलामा क्रमे छे? तो जवाब आवशे शुं आवशे? हाँ, 7मा क्रमे छे। पछी जनसंख्यानी दृष्टिए भारत छे ए बीजું स्थान धरावे छे। तो जनसंख्या एटले के वस्ती, तो वस्तीनी दृष्टिए भारत विश्वमां केटलामुं स्थान धरावे छे? तो एमां जवाब आवशे बीजું। विद्यार्थी मित्रों, आ भारत जे छे आपणो देश ए विस्तारनी दृष्टिए केटलामा क्रमे आवशे? 7मा क्रमे। ज्यारे जनसंख्या एटले के वस्तीनी दृष्टिए विश्वनी अंदर आपणो देश बीजું स्थान धरावे छे। त्यार पछीनो टॉपिक छे विद्यार्थी मित्रों वैविध्यसभर वारसो। आपणो भारत देश छे ए आपणने नहीं पण समग्र विश्वने एटली बधी समृद्धि आपी छे, एटलो सरस वैविध्यसभर वारसो आप्यो छे कि आज पण विश्व एनी नोंध लई चूक्युं छे।
આપણો દેશ પહેલેથી જ આપણે જે સંસ્કૃતિ જે છે એ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી જ સતચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આપણા દેશની અંદરની જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ શાંતિપ્રિય અને સાથે સાથે સતચિત અને આનંદ, આ ત્રણેય વસ્તુનો અનુભવ એમને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમે અંડરલાઈન કરશો. અલગ અલગ દેશમાંથી આવેલી ઘણી બધી સંસ્કૃતિઓ છે. એ સંસ્કૃતિઓની સાથે આપણે આદાન પ્રદાન કર્યા, આપણા રીત રિવાજો, આપણી રૂઢિઓ, આ બધી વસ્તુઓ, પરંપરાઓ, ઉત્સવો, આ બધાનું આપણે આદાન પ્રદાન કરતા આવ્યા છીએ અને પરિણામે આપણી જે સંસ્કૃતિ જે છે એ સૌથી શ્રેષ્ઠ, સમૃદ્ધ અને ભાતીગળ સંસ્કૃતિ બની છે. આપણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે પણ સમગ્ર વિશ્વ છે એ પ્રશંસા કરે છે. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, એનો સ્વીકાર પણ કર્યો છે. ગાંધીજીએ આપેલી આપણને અહિંસા અને શાંતિ અને સહિષ્ણુતાના પાઠોનો સમગ્ર વિશ્વે નોંધ લીધી છે અને સ્વીકાર પણ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્કૃતિને યાદ કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ સુધી આપણે જોઈએ તો લોકોએ પોતાની આવડત, પોતાની બુદ્ધિશક્તિ, કલા અને કૌશલ્ય દ્વારા આપણા વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજો-દડોની સંસ્કૃતિને યાદ કરીએ તો આજથી 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ છે. તો એ વખતે પણ એ સંસ્કૃતિની અંદરના જે લોકો હતા એ લોકોએ પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાનું કલા કૌશલ્ય દ્વારા આપણા દેશને સમૃદ્ધ બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે 2 પાઠ અભ્યાસ કરી ચૂક્યા છીએ એ 2 પાઠની અંદર આપણે જે આપણી પરંપરાઓ જે છે, જે હસ્ત અને લલિત કલા, આપણું શિલ્પ સ્થાપત્ય, એ વિચાર કરો કે એ પ્રાચીન સમયથી સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણને પ્રાપ્ત થયેલું છે. તો લોકોએ પોતે પોતાની રીતે પોતાની બુદ્ધિશક્તિ, પોતાની આવડત, કલા કૌશલ્ય, પુણે દ્વારા આપણા દેશની અંદર જે કાંઈ વારસો આપ્યો છે એમનાથી એમને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના આ ભવ્ય વારસાની અંદર ઘણા બધા લોકોએ પોતાનો અમૂલ્ય ફાળો આપેલો છે. એક વ્યક્તિથી આ વારસાનું નિર્માણ શક્ય ન બની શકે. વિદ્યાર્થી મિત્રો, એમની અંદર અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, સંશોધન કરનારા વ્યક્તિઓ, ઇતિહાસકારો, રાજનીતિજ્ઞો, સમાજ સુધારકો, આ બધા વ્યક્તિઓએ પોતપોતાનો એમને ફાળો આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર ઋષિ મુનિઓ ખૂબ જ જ્ઞાન ધરાવતા અને ઘણા બધા ગ્રંથોની તેમણે રચના કરી છે, જેના આધારે આપણા ભવ્ય વારસાનું નિર્માણ આપણે કરી શક્યા છીએ. એમની સાથે સાથે સંતો, વિદુષીઓ, પ્રાચીન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો રાજા મહારાજાઓનો સમયગાળો હતો. એ સમયગાળાની અંદર આવા જ્ઞાન ધરાવતા વિદુષીઓ હતા, ખૂબ મોટા વિદ્વાનો હતા. જેમાં દાખલા તરીકે આપણે નામ લઈએ તો આર્યભટ્ટ, બરોબર ને, કે આર્યભટ્ટ જે છે એને ઘણી બધી શોધ કરી છે. તો આવા જે વિદ્વાનો હતા, બૌધાયન, આર્યભટ્ટ, પછી આ જે પેલા હતા વિદ્વાનો હતા કે એને આપણા દેશને સમૃદ્ધ બનાવવા ખૂબ મોટો વારસો આપેલો છે. ચિંતકો, જેને અત્યારે આપણે શું કહીએ છીએ, સાયન્ટિસ્ટો કહીએ છીએ. તો આવા જે ચિંતકો હતા, કલાકારો હતા કે જેમને પોતાની કલા જે છે, પછી સંગીત કલા હોય, નૃત્ય કલા હોય, તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સંગીત કલાની અંદર, સંગીત મકરંદની અંદર પંડિત નારદ, પંડિત સારંગદેવ, પંડિત અહોબલ કે જેમણે સંગીતની અંદર પોતાની કલા પાથરી અને આપણા વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. કારીગરો કે જેને આપણા શિલ્પ સ્થાપત્યનો વારસો આપ્યો છે અને ખૂબ જ મોટા મોટા મંદિરો, મસ્જિદો, મકબરાઓ, સ્તૂપો, વિહારો, આ બધી રચનાઓ કરી પોતાની કલા છે એ આપી અને આપણા દેશને સમૃદ્ધ બનાવ્યું છે. વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, સાહિત્યની જેમણે રચનાઓ કરી છે, તો આપણા સંસ્કૃત સાહિત્યકારોની અંદર કાલિદાસ, ભાસ, ભવભૂતિ, ભારવી, આ બધા લોકોએ, સાહિત્યકારોએ ખૂબ સુંદર સાહિત્યની રચના કરી છે. શિક્ષણ શાસ્ત્રીઓ,
રાજનીતિજ્ઞ જેને આપણે ચાણક્યથી એકથી જ મૂલવીએ તો એ પ્રખર અર્થશાસ્ત્રી તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્રની રચના કરનાર આવા બધા વ્યક્તિઓ, ખાસ કરીને ઇતિહાસકારોની અંદર 19મી સદીની અંદર આપણે જોઈએ તો આપણા ઘણા બધા ઇતિહાસકારો, સમાજ સુધારકોની અંદર રાજારામ મોહન રાય, બરોબર ને, 19મી સદીની અંદર જેમને સુધારાઓ કરેલા છે વિદ્યાર્થી મિત્રો, એવા રાજારામ મોહન રાય, પછી જ્યોતિબા ફૂલે, વિનોબા ભાવે, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, આ બધા લોકોએ સમાજની અંદર જે કુરિવાજો હતા એને દૂર કરવામાં પણ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, વારસો જે છે એ વારસાની અંદર આ બધા જ વ્યક્તિઓનું નિર્માણ, એમનું ઘડતર કરી પોતાની કલા, બુદ્ધિ, શક્તિ દ્વારા જે કાંઈ વસ્તુઓનું નિર્માણ કર્યું અને આપણા દેશને આપ્યું છે એ આપણો વારસો છે. તેમની સાથે સાથે ધર્મ, ભાષા, કલા, ચિત્ર, રીત રિવાજો, બોલીઓ, પહેરવેશ, આ બધી વસ્તુઓ છે એ આપણને મળી છે, આપણા દેશને મળી છે અને પરિણામે આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ ભારતીય સંસ્કૃતિનું, ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાતીગળ સંસ્કૃતિ એટલે પ્રશ્ન ઉદ્ભવે તો કે જે લોકો આપણા દેશની અંદર આવતા ગયા અને આપણી સંસ્કૃતિની અંદર ભળતા ગયા અને પરિણામે આ બધા જ વ્યક્તિઓ એક થઈ ગયા એટલે એને શું કહેવામાં આવશે? ભાતીગળ સંસ્કૃતિ. કે ભારતની અંદર જેટલા લોકો આવ્યા અને એ લોકોએ આપણને સંસ્કૃતિની અંદર જે કાંઈ આપણા રીત રિવાજો હતી, પરંપરાઓ હતી, બોલીઓ હતી, પહેરવેશ હતી, એ બધાની સાથે ભળતા ગયા અને એક ભારતીય સંસ્કૃતિનું, ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. વિદ્યાર્થી મિત્રો, પછીનો ટોપિક છે સંસ્કૃતિનો અર્થ. અહીંયા તમારે પ્રશ્ન બને છે કે સંસ્કૃતિનો અર્થ આપી તેમને વિગતે સમજાવો અથવા સંસ્કૃતિ એટલે શું સમજાવો. બંને પ્રશ્નો અથવાના છે પણ જવાબ એનો એક જ આવશે. તમારી બુકની અંદર તમે નોંધી લો. સંસ્કૃતિનો અર્થ જે છે એ 4 લાઈન છે એ અંડરલાઈન કરજો. સંસ્કૃતિ એટલે શું તેની પહેલી જ તમને વ્યાખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ તમારી ખૂબ નાની પણ સુંદર મજાની વ્યાખ્યા છે. જીવન જીવવાની રીત, આપણે જે રીતે જીવન જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો કાળક્રમે એટલે જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ સમાજની અંદર, દેશની અંદર પરિવર્તનો આવતા જાય છે. પરિવર્તન વગરનો સમાજ શક્ય બનતો નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે અભ્યાસ કરો છો એ ઓનલાઈન ટીચિંગમાં આપણે જોડાયા છીએ, પણ પ્રાચીન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો તો કે વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં રહી અને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. આજે ટેકનોલોજી આવી ગઈ, સમય બદલાઈ ગયો છે, તમે અને હું સામસામે નથી, છતાં પણ આપણે અભ્યાસ છે કરી રહ્યા છીએ. તો આ સમય જેમ જેમ બદલાતો ગયો તેમ તેમ વ્યક્તિના જીવનની અંદર પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિ, રીતિ એટલે કે રીત રિવાજો, આ બધાની અંદર પરિવર્તન આવ્યું છે અને અલગ અલગ સમાજની અંદર અલગ અલગ પરિવર્તન આવવાથી જે ભિન્ન સંસ્કૃતિ બની છે એ સંસ્કૃતિને આપણે જોઈએ છીએ, ઓળખીએ છીએ. બધાના ઘરની અંદર રીત રિવાજ સરખા છે વિદ્યાર્થી મિત્રો. આપણે આપણું જ ઉદાહરણ લઈએ તો જેમ જેમ વ્યક્તિ બદલાતી જાય છે તેમ તેમ પોતાની સંસ્કૃતિ પણ બદલાતી હોય છે. બીજી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરો તમે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ફરી વખત બોલું છું. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ માનવ મનની અંદર વ્યક્તિ પોતે, પોતાની જાતે શું કર્યું છે તો કે માનવી પોતાની રીતે સમાજની અંદર પોતાની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિની 3 વ્યાખ્યા થશે.
પહેલી વ્યાખ્યા આપી મેં તમને, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અને ત્રીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, બધા જ સમાજની અંદરની રીત રિવાજ જે છે એક સરખા નથી હોતા. બધાના વિચારસરણીની અંદર પણ એક સરખા નથી હોતા, પરિવર્તન હોય છે, અલગ અલગ હોય છે. ધાર્મિક પરંપરાઓ પણ અલગ અલગ છે. આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ ધર્મ પાળવાની એમને છૂટ છે. એટલે રહેણી કહેણી, એમની ધાર્મિક પરંપરાઓ, એમના આચાર વિચાર, એમના મૂલ્યો, એમની ટેવ, આ બધાની અંદર મળી અને પોતાના જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જાય છે. આ બધી જ વસ્તુઓનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પ્રાચીન સંસ્કૃતિની અંદર નજર કરીએ તો તમને સુંદર મજાના ચિત્રો નિહાળવા મળશે કે પ્રાચીન સમયની સંસ્કૃતિ શું હતી. તો વિદ્યાર્થી મિત્રો, પાણી ભરવા છે એ સ્ત્રીઓ જે છે એ છેક કુવા સુધી જતી. જ્યારે અત્યારે વિદ્યાર્થી મિત્રો અર્વાચીન સમયની અંદર આપણી ઘરે જ નળ આવે છે. પ્રાચીન સમયની અંદર સ્ત્રીઓ રેટીઓ કાઢતી, સરસ મજાના જે કલા હતી પોતાની પાસે તમે નિહાળી શકો છો કે સરસ મજાનો ખાટલો છે, એમની અંદર સ્ત્રી જે છે એ પોતે પોતાની જાતે વણાટ કામ કરી અને સરસ મજાનો ખાટલો ભરી રહી છે. પોતે ગૂંથણી કરે અને ખાટલો છે એ ભરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાચીન સંસ્કૃતિ જે છે કે પ્રાચીન સમયની અંદર સ્ત્રીઓ જે છે સુંદર મજાના રસોઈ કરતી, ચૂલા ઉપર રસોઈ કરતી. એમના પાત્રો પણ તમે નિહાળી શકો છો કે જે માટીના પાત્રોનો ઉપયોગ થતો, ધીમે ધીમે ધાતુના પાત્રોનો ઉપયોગ કરતા ગયા. યાદ કરો આપણો બીજો પાઠ, હસ્ત અને લલિત કલાની અંદર માટીકામ, ધાતુકામ, કે જેમની અંદર આ અલગ અલગ પાત્રો જે જોવા મળતા આપણને, એ પાત્રોનો ઉપયોગ એ સ્ત્રીઓ છે રસોઈની અંદર કરતા. પછી વિદ્યાર્થી મિત્રો, છાશ બનાવવા માટે સુંદર મજાનો વલોણાનો ઉપયોગ કરવામાં આવતો. બરોબર, આ બધી કલાઓ જે છે એ આપણા બીજા પાઠની અંદર આપણે જોઈએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે કે જે સંસ્કૃતિને આપણે નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આ સંસ્કૃતિની અંદર તમે આ ચિત્રો જે જુઓ છો એ ચિત્રોની અંદર ભગવાન બુદ્ધ, આપણી એક ધ્યાનમગ્ન બુદ્ધ જે છે એ પણ આપણે ઘણું બધું કહી જાય છે, સમજાવી જાય છે. એકાગ્ર રહી અને જો આપણે કોઈ પણ નિશ્ચય કરેલો વિષય છે અથવા તો નિશ્ચય કરેલું આપણું કામ બહાર પડવું હોય તો એકાગ્રતા જરૂરી છે. અભ્યાસની અંદર પણ તમે આવી એકાગ્રતા રાખી અને અભ્યાસ કરો વિદ્યાર્થી મિત્રો, તો 100% આપણું રિઝલ્ટ છે ખૂબ સારું આપણને પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો મંદિરની અંદર ખૂબ જ બારીક નકશીકામ, જે આપણે આ ભારતીય કલા જે છે, આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિના પરિણામે જ આજે આપણે આટલું સુંદર નકશીકામ નિહાળી રહ્યા છીએ. આ આપણો વારસો છે. પ્રાચીન સમયના જે લોકો હતા એ લોકોએ આપણને આ સુંદર મંદિરો નકશીકામ કરી અને ભેટ આપેલી છે. એ આપણો આ ભારતનો વારસો છે. વિદ્યાર્થી મિત્રો, પછીનો ટોપિક આપણો છે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો વારસો એટલે શું? પહેલો પ્રશ્ન તમારો બને વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરશો તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર બોલું છું, વારસો એટલે શું એમની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાની અંદર આપણે કોઈ પણ શબ્દનો ફેરફાર નહીં કરી શકીએ, એટલા માટે જે આપેલી છે એ જ લખવી પડશે. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હવે આપણને આપણા પૂર્વજો તરફથી જે કાંઈ વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, મેં તમને પહેલા જ કીધું કે પેઢી દર પેઢી જે વસ્તુઓ આપણને મળતી રહે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો વારસો છે. પણ આપણા દેશની અંદર પણ ઘણા બધા સમય સુધી આપણને જે વસ્તુઓ પ્રાપ્ત થઈ છે,
આપણો ઇતિહાસમાં નજર કરીએ તો આપણો ઇતિહાસ જે છે એ એક બે દિવસની અંદર નથી રચાયેલો, હજારો વર્ષો પુરાણો આપણો ભારતનો ઇતિહાસ છે। અને આપણા દૈનિક શાળાકીય અભ્યાસની અંદર આપણે જે પ્રતિજ્ઞા લઈએ છીએ, વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આપણા પાઠ્યપુસ્તકની અંદરનું પહેલું જ પેજ આપણને પ્રતિજ્ઞા પત્ર આપેલું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે। તે અંડરલાઈન કરશો વિદ્યાર્થી મિત્રો કે આપણા પ્રતિજ્ઞા પત્રની અંદર પણ આપણને આપેલું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો જે વારસો છે એ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે, એ આપણા ગૌરવ લેવા જેવી વાત છે। વારસો એ સમગ્ર ભારતનું નહીં પણ સમગ્ર વિશ્વને એક સંપૂર્ણ જીવન જીવવા માટેના રહસ્યો જે છે એનું આદાન પ્રદાન આપે એમ પણ આપણે કહી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આપણો જે વારસો છે એ વારસાને તો સમગ્ર વિશ્વએ સ્વીકાર કરેલો છે અને આ વારસાની અંદરથી મનુષ્યને જીવન કેવી રીતના જીવવું એનો પણ ખ્યાલ આવી રહ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો ભારતના સાંસ્કૃતિક વારસા જે છે એ સંસ્કૃતિના વારસાની અંદર આપણે જોઈએ તો આપણા ભારતના વારસાને બે વિભાગની અંદર વહેંચવામાં આવેલો છે। પહેલું છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારો એક પ્રશ્ન બને છે કે ભારતના વારસાની અંદરના તફાવત સમજાવો અથવા ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો તફાવત આપો। વિદ્યાર્થી મિત્રો 2020ની અંદર માર્ચની અંદર લેવાયેલી બોર્ડની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ફરી વખત બોલું છું કે ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો તફાવત આપો। આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાયેલો છે, તો તમે પણ નોંધ કરી રાખશો। પછીનો ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણો આવે છે ભારતનો પ્રાકૃતિક વારસો। એમની અંદર પણ આપણને અંડરલાઈન આપેલી વ્યાખ્યા આપેલી છે, તમે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરશો। પહેલી જ લાઈન જે છે એ પહેલી જ લાઈનની અંદર તમે અંડરલાઈન તમારી બુકની અંદર કરી શકો છો। વ્યાખ્યા શું છે આપણે જોઈએ તો પ્રકૃતિ, કુદરત તરફથી મળેલી આપણને આ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। વિદ્યાર્થી મિત્રો ફરી વખત બોલું છું, વ્યાખ્યા છે, વ્યાખ્યાની અંદર આ શબ્દો યાદ રાખવા પડશે। પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરો, તમારો હેતુલક્ષી પ્રશ્ન બને છે। પ્રાકૃતિક વારસો જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને કુદરત તરફથી મળેલો છે। પ્રકૃતિની રચના પણ કુદરતે કરેલી છે, પર્યાવરણ પણ કુદરતે ઊભું કરેલું છે। પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે આપણે જે રહીએ છીએ અને આપણા જીવનની અંદર ખૂબ નજીકના સંબંધો જે છે એ સંબંધોનું પરિણામ છે, એ જ આપણો પ્રાકૃતિક વારસો છે। ત્યાં અંડરલાઈન કરેલી વિદ્યાર્થી મિત્રો પછીનો ટોપિક આપણે જોઈએ તો પ્રાકૃતિક વારસાની અંદર વિશિષ્ટ અને વૈવિધ્યસભર વારસો છે એ આપણને મળેલો છે। તો આપણા પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની વિગતે નોંધ કરો, આ પણ આપનો પ્રશ્ન બની શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રાકૃતિક વારસો જે છે એ તો ખૂબ સુંદર છે। એમની અંદર ખૂબ મોટા મોટા ઊંચા પર્વતો છે, નદીઓ, ઝરણાઓ, દરિયા કિનારો, સાગરો, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ, વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યસભર ભૂમિદેશો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે। વિદ્યાર્થી મિત્રો આ બધા જ નામ તમારે લખવા પડશે।
કે ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછી શકે છે અને વિભાગ બી ની અંદર 2 માર્કના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને કુદરતે ખૂબ જ સુંદર મજાના હિમાલયના પર્વત જેવી પર્વતમાળા આપેલી છે। નદીઓ ભારતની અંદર ઘણી બધી વહે છે। સિંધુ, ગંગા, સરસ્વતી, ગોદાવરી, કાવેરી આવી અનેક નદીઓ ભારતની અંદર વસે છે। ખૂબ જ સુંદર ઝરણાઓ છે, સાગર છે, દરિયા કિનારાઓ છે, ફળદ્રુપ મેદાનો પણ છે, રણ પણ છે, અનેક જાતની વૃક્ષો વનરાજી છે, અનેક વનસ્પતિઓ છે કે જેમની અંદર આંબા, બેડા, હરડે, લીમડો, વડ, તુલસી, ઔષધિઓ, વનસ્પતિઓ આ બધાનો સમાવેશ કુદરતે આપણને જાણે કે છૂટા હાથે લાણ કરી હોય એવી વનસ્પતિઓ છે, અનેક જાતના જીવજંતુઓ છે। આપણે ઋતુઓ પણ આપેલી છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, કે જેમની અંદર ઋતુ પ્રમાણે આપણે આપણું પ્રકૃતિ જે છે એને નિહાળી શકીએ છીએ। અત્યારે ચોમાસાની ઋતુ છે વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાનો વરસાદ પણ વરસી રહ્યો હોય। આ ઋતુઓ પશુ પક્ષીઓ, પ્રાણીઓ, ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ તરીકે જેને ઓળખીએ છીએ, એ ઉપરાંત ખડકો, અલગ અલગ પ્રકારના ખડકોની રચના પણ એવી છે। રૂપાંતરિત ખડકો હોય, આગ્નેય ખડક હોય, પ્રસ્તર ખડકો હોય, જેની ચર્ચા આપણે આગળના પાઠોની અંદર કરવાના જ છીએ વિદ્યાર્થી મિત્રો। પાઠ નંબર 12 અને 13 ની અંદર અલગ અલગ ખનિજોની અંદર પેટ્રોલિયમ પદાર્થ છે, પછી તાંબુ, કાંસુ, લોખંડ, એલ્યુમિનિયમ, આ પણ આપણે નેક્સ્ટ પાઠ જે આગળ લેશું એની અંદર વધુ વિસ્તૃત ચર્ચા કરશું। તો આ વસ્તુ જે કુદરતે આપણને આપેલી છે એ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર કરવામાં આવે છે। એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ પ્રકૃતિના સંતાન છીએ અને આ જ પ્રકૃતિની અંદરથી આપણે ખોરાક, હવા, શુદ્ધ પાણી, આપણું રહેઠાણ, નિવાસ એટલે કે આપણું રહેઠાણ, આ બધી જ વ્યવસ્થા જે છે એ આપણે કરી શક્યા છીએ, કારણ કે આપણને કુદરતે છૂટા હાથે પ્રકૃતિ આપેલી છે। પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે એ પણ શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે, જેના ઉદાહરણ આપણને પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાં અંડરલાઈન કરશો કે આપણને આપણા સંસ્કૃતિનો જે વ્યવહાર જે છે એ વ્યવહારના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓની અંદર જોવા મળે છે। પ્રકૃતિની સાથે સાથે આપણે ઋતુઓ અને ઋતુઓની સાથે આપણે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત જે છે એમનો સંબંધ પણ જોડાયેલો છે। તો તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે વિદ્યાર્થી મિત્રો કે એ કેવી રીતના બનતું હશે? તો એમની અંદર તમને એક જ ઉદાહરણ આપું કે જ્યારે કોઈ પણ ઉત્સવ હોય તો એ ઉત્સવ પ્રમાણે આપણે અલગ અલગ સંગીત સાથે જોડાયેલા છીએ। હોળીનો ઉત્સવ હોય તો આપણે ખૂબ જ સુંદર લોક સંગીત જે છે એને આપણે માણીએ છીએ, કારણ કે હોળી જે છે એ હોળી પ્રકૃતિ સાથે જોડાયેલું છે। પ્રકૃતિની અંદર, વૃક્ષોની અંદર સુંદર મજાના પાનખર ઋતુ પૂરી થઈ છે અને વસંત ઋતુ શરૂ થતા સરસ મજાના કુપળો ફૂટી નીકળે છે અને એ લોકગીત જે છે એ લોકગીત આપણે સાંભળ્યા હોય છે। તો લોકગીત અને શાસ્ત્રીય સંગીત એમને ઋતુ અને પ્રકૃતિની સાથેનો સંબંધ રહેલો છે। આપણા ગીતો, આપણા તહેવારો, આપણી કવિતાઓ, આપણા ચિત્રો, એમાં પણ ઋતુ અને પ્રકૃતિનું સુંદર નિરૂપણ એટલે કે એમાં ચિત્રણ કરવામાં આવેલું છે। નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ આધારિત છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાં પણ તમે અંડરલાઈન કરશો, નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની આ બધી ચિકિત્સા પદ્ધતિ જે છે એ પણ પ્રકૃતિ આધારિત છે। આપણે જે આયુર્વેદિક દવાઓ લઈએ છીએ, હોમિયોપેથિક દવાઓ જે લઈએ છીએ, એ દવાઓ જે છે એ બધી જ પ્રકૃતિના ઔષધીય છોડવાઓની અંદરથી બનાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો,
આપણો ગોંડલની બાજુમાં જુનાગઢ શહેર છે. જુનાગઢ જિલ્લાની અંદર ખૂબ મોટી કૃષિ યુનિવર્સિટી આવેલી છે કે જેની અંદર આ છોડવાઓનું સંશોધન કરી, એની ઉપર રિસર્ચ કરી અને આયુર્વેદિક હોમિયોપેથિક દવાઓ જે છે એ બનાવવામાં આવે છે. યુનાની પદ્ધતિ એટલે કે યુનાન જે ચીન છે એ આપણા ગ્રંથો અહીંથી લઈ ગયેલા છે અને એ લોકોએ જે આપણને ચિકિત્સા પદ્ધતિની અંદર સંશોધન કરેલા છે એ આપણે એના આધારે આપણે સંસ્કૃતિની અંદર પ્રકૃતિની સાથે સાથે આ ચિકિત્સા પદ્ધતિ પણ જોડાયેલી છે અને એમના ઉપર તો ઘણા બધા ગ્રંથો પણ લખાયેલા છે જેની વિગતે ચર્ચા આપણે પાઠ 5 ની અંદર કરીશું. પણ હવે તમને એમાં બે નામ આપી દઉં ચિકિત્સા પદ્ધતિની અંદર. તો એમની અંદર પ્રાચીન સમયની અંદર ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા આ બંને ગ્રંથો જે છે એમની અંદરની ચિકિત્સા જે છે એ અવર્ણનીય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કલ્પના પણ ન કરી શકીએ એ આજથી પ્રાચીન સમયની અંદર આપણા ઋષિ મુનિઓએ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક વારસાની અંદર આપણે જોઈએ તો મેં તમને વાત કરી સુંદર મજાના પર્વતોની કે જે હિમાલયનો પર્વત જે છે એ તમે નિહાળી રહ્યા છો કે આ પર્વતની અંદર આપણને આખી પર્વતમાળા ભારતની અંદર ઉત્તર દિશાથી લઈને પૂર્વ સુધી આપણને પથરાયેલી જોવા મળે છે. ત્યાર પછી આપણે આ સંસ્કૃતિની અંદરના પ્રાકૃતિક વારસામાં દરિયા કિનારો તમે નિહાળી રહ્યા છો. આ દરિયા કિનારો પણ આપણને ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો આપણો બીજો પાઠ કે જે દરિયા કિનારાની અંદરથી 7517 કિલોમીટર આ લાંબો દરિયા કિનારો આપણને પ્રાપ્ત થયેલો છે જે તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે અને આ જ જંગલોની અંદર તમે જે વૃક્ષો જુઓ છો, આ વનસ્પતિ જે છે, આ વનસ્પતિ, આ વૃક્ષો, આ જંગલો પણ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ તમે નિહાળો છો નદીઓ જે આપણા જીવનની અંદર અને ખાસ કરીને પ્રકૃતિની અંદર ખૂબ મહત્વનું અંગ ધરાવે છે. પ્રાકૃતિક વારસાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ જે ટોપિક લેશું એની અંદર વિગતે સમજવાના છીએ. પણ તમે જે ચિત્ર નિહાળી રહ્યા છો એ નદીનું છે કે આપણા જીવનની અંદર એનો ખૂબ જ ઉપયોગ રહ્યો છે. રણ તમે જે જુઓ છો, રણનું ચિત્ર છે. પ્રાકૃતિક વારસાની અંદર રણનો પણ એટલો જ મોટો ફાળો રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ટોપિક જે સમજ્યા છીએ, હું આશા રાખું કે આ બધાને સમજાઈ ગયું હશે. છતાં પણ કાંઈ તકલીફ હોય અથવા કોઈ પણ મૂંઝવણ હોય તો આપ મને કોલ કરીને પૂછી શકો છો. સાંજે 5 થી 6 ની વચ્ચે. ઘરમાં રહો, સ્વસ્થ રહો. જય મા મહાદેવ.